નમસ્કાર દર્શક મિત્રો, વાત કરીએ આજના મુખ્ય સમાચારોની। આજ રોજ કલેક્ટર કચેરી ખાતે ભીમ આર્મી દ્વારા આવેદનપત્ર સુપૃત કરાયો હતો। પ્રાપ્ત માહિતી મુજબ કેટલાક દિવસોથી ગુજરાતભરમાં દલિત, મુસ્લિમ, આદિવાસી સમાજો પર ક્રૂર અત્યાચારો વધ્યા છે। કોઈ એફઆઈઆર નથી, નબળી કલમો લગાવવાથી આરોપીઓ છૂટી જાય છે। આવા અત્યાચારો ફરી બહુજન સમાજના લોકોને ટાર્ગેટ કરે છે અને બહુજન સમાજના ધર્મગુરુઓને જેલમાં બંધ કરી દેવામાં પણ આવ્યા છે। તેથી ભીમ આર્મી ગુજરાત દ્વારા આજે જન આક્રોશ રેલી કાઢી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું। जय भीम, जय संविधान, जय मूल्यवासी भीम आर्मी भारत एकता मिशन संकल्प नगरी वडोदरा टीम द्वारा आज रोज माननीय कलेक्टर साहेब श्री ने आवेदनपत्र आप्યું છે કે ભારતની અંદર દલિત, આદિવાસી, મુસ્લિમ સમાજ પર જે જુલ્મ સ્થિતિમાં અત્યાચાર થઈ રહ્યા છે, સરેઆમ ગોળી મારવામાં આવી રહી છે, તલવારથી કાપી નાખવામાં આવી રહ્યા છે, એટલા માટે અમે માનનીય કલેક્ટર સાહેબ શ્રીને કીધું છે કે દલિત, આદિવાસીને જન્મતાની સાથે જ હથિયારનું લાયસન્સ આપવામાં આવે અને 18 વર્ષની ઉંમર થાય તો એને હથિયાર સરકાર આપે એવી માંગણી કરી છે। અને સાથે સાથે દલિત, આદિવાસી પર જ્યારે જુલ્મ સ્થિતિમાં અત્યાચાર થાય તો એને રાષ્ટ્રદ્રોહની શ્રેણીમાં લેવામાં આવે એવી માંગણી કરી છે। જો આ માંગણીમાં સંતોષાય નહીં તો સમસ્ત ગુજરાતમાં જલનશીલ આંદોલન કરવામાં આવશે એવી અમારી માંગ છે। જય ભીમ। મુફ્તી સલમાન અઝહરી એમને ખાલી સોશિયલ મીડિયા પર કે એમના એક બયાનની ઉપર એમને ખાલી જस्ट એવું કહેવામાં આવેલું છે કે कुछ देर की खामोशी है, फिर शोर आएगा, आज कुत्तों का वक्त है, कल हमारा दौर आएगा। હવે આપ મીડિયા સાહેબ હું આટલું જ કહેવા માગું છું કે આની અંદર કઈ એવી વસ્તુ છે કે જે કોઈ ધર્મ ન લાગે કે કોઈને કોઈ વેદના થાય એવી કોઈ પણ જાતની શક્યતા છે નહીં। તો છતાં અમારા જે ધર્મગુરુ છે એમને જેલ ભેગા કરી દીધા છે અને એમની ઉપર ખોટા આક્ષેપો મૂકીને અત્યાર સુધી એમને જામીન મળતા નથી। હાઈકોર્ટમાં પણ મૂકેલા છે, હાઈકોર્ટની અંદર પણ એમની જામીન રદ કરવામાં આવેલી છે। અત્યારે અમારી માંગ એવી છે જો અમારા ધર્મગુરુને છોડવામાં નહીં આવે તો અમે ભીમ આર્મી બરોડા શહેર અધ્યક્ષ તરફથી અમે આંદોલનનો વિરોધ કરીશું। જય ભીમ, જય સંવિધાન। આજે અમે ભીમ આર્મીના અધ્યક્ષના માર્ગદર્શન હેઠળ જે જન આક્રોશ દેશની અંદર ચાલી રહ્યું છે એ રીતે ગુજરાતના અંદર બી કલેક્ટર ઓફિસમાં રેલી સ્વરૂપે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી લઈને રેલી સ્વરૂપે જે જન આક્રોશ બતાડ્યું છે ભીમ આર્મીએ અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે। એને એટલા માટે અમે આપ્યું છે કે જે એસટી અને ઓબીસી અને માઇનોરિટી સમાજની ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે અને જે મારી નાખવામાં આવે છે, શું આ મૂંગી સરકાર ઊંઘી રહી છે? એમને આ દેખાતું નહીં। આ નાના લોકો જે નાની કાસ્ટના લોકો છે જે એ લોકો કહેવામાં આવે છે, અમે નાની કાસ્ટના નથી, અમે દેશ પર રાજ કરનારા લોકો છે, પણ અમારો સમાજ ઊંઘી રહ્યો છે। એટલા માટે આજે અમને જાગૃત કરવા માટે આવ્યા છે કે જન આક્રોશની જે અમારું એક્ટિવ અને જે આંદોલન છે એમાં તમે લોકો જોડાઓ। અને બીજું કે અમારા જે સલમાન અઝહરી સાહેબ જે મૌલાના છે, જે અમારા મૌલાનાને જે સેન્ટ્રલ જેલમાં મૂકવામાં આવ્યા છે, એમને એક જરાકમથી વાતના લીધે છે એમને મેળવામાં આવે છે, લોકો જેવી તેવી હેડ સ્પીડ આપી રહ્યા છે, એમને કમ છૂટા છોડવામાં આવ્યા છે। આજે મોટા મર્ડરો કરવામાં આવે છે સરકારની શ્રેણી છે એ લોકોને કમ એમને સહી આપવામાં આવે છે। અમારી એટલી માંગણી છે કે જે સલમાન અઝહરી સાહેબને અમે ન્યાયિક પ્રક્રિયાથી હાઈકોર્ટમાં એક માંગણી કરીએ છીએ કે એમને જલ્દથી જલ્દ જે બી ન્યાયિક પ્રક્રિયાથી છોડવામાં આવે અને જામીન આપવામાં આવે, નહીં તો અમે બી ભીમ આર્મી દ્વારા જેલ આંદોલન કરવાનું બી એક આંદોલન કરીશું આવનારા દિવસ।